ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આપણે મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ ને આપણે કરવા બેસી ગયા છીએ નાસ્તો. હરિવંદન વચ્ચે કરી ગયો છે અને બધાની થાળીઓમાં ઝપાટા મારે છે અને આપણે થઈ ગયા નીચે હાલતા. બાપુજી ને ભાઈ વાડીએ જવાની તૈયારી કરવા માંડ્યા છે. છોકરાઓ એના કામ ઉપર ચડી ગયા છે ધૂળ વીખવાના. બહુ મજા કરે ને હવે પછી આપણે હરિવંદનને સુવરાવા માંડ્યા. ત્યાં યામીબેન આવીને હેરાન કરવા માંડ્યા. ભાભી બપોરની રસોઈ કરતા હતા ને તો હરિવંદન ઉઠીને રસોડામાં ઘરી ગયો. સ્વામિનારાયણ ધૂન કરે છે ભાભી મામી ભાણીઓ. અને અહીંયા જો રસોઈ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને આપણે વયા ગયા વાડે. મમ્મી ગયા હતા ભેંસ પાવા તો મેં કીધું યામીને હરિવંદનને લઈ જાઓ ત્યાં, કારણ કે ગ્રીનરીમાં છોકરાઓને મજા આવે. યામીને તો વાડે બહુ મજા આવે, ધબધબાટી બોલાવે નકરી આખા વાડામાં. જો મમ્મી ભેંસ પાવા માંડ્યા છે અને આ અમારા વાડાનો નેચરલ વ્યૂ જો મજા આવે ને એકદમ ગ્રીનરીમાં. અહીંયા યામીબેન પહોંચી ગયા છે એને ફેવરિટ પ્લેસ છે. અહીંયા એક કુંડી છે ને તો એમાં નકરા માછલા હોય ને તો એ જોયા કરે. હવે આપણે પાછી ઘરે જવાની તૈયારી કરવા માંડ્યા. ઘરે આવી ગયા ને બપોર પછી આપણે થોડીક કારીગરાઈ કરતા હતા પણ કાંઈ મેળ આવ્યો નહીં તો મૂકી દીધું બધું. ના વાળોની થઈ ગઈ તૈયારી. તો આજે તો હતું મસ્ત કઢી ખીચડી અને અહીંયા મામો ભાણીઓ માંડ્યા છે રમત રમવા. જો આ મામાને રમાડવાની સ્ટાઇલ જુઓ, માવાથી છોકરાને રમાડે છે બિચારા. રમકડું નથી ઘરમાં અમારે એટલે માવાથી રમત રમી છે અમે. તો બસ આજ માટે એટલું જ. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ